जय श्री कृष्ण। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्यानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमां सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આજે આપણે નવો સૂત્ર શરૂ કરવાનો છે। હા 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 18મું પરામર્શમ 18મું ને હમ પરામર્શમ જૈમિનીર નોદના ચ અપવદતિ જૈમિનીર અનોદના સંધિ વિચ્છેદ કરે તો અનોદના ચ અપવદતિ પવદતી અનોદના છે જૈમિની નહીં આવે ને હા જૈમિની ર આવ્યો જૈમિની અનોદના બરાબર અનોદના ચ અપવદતિ ऊर्ध्वरेतस्सु ऊर्ध्वरेतस्सु च ज्ञानोक्तेः तस्य मुक्तिफलकत्वोक्तेः किं प्रजया करिष्यामो येषां नोयमात्मा नायं लोक मिथ्यादिश्रुतेश्च ब्रह्मप्राप्तावेव सर्वस्याः श्रुतेः तात्पर्यमिति सिद्ध्यति तस्या एव सर्वक्लेश अपायपूर्वक परमानंद रूपत्वात् न तु कर्मणि। सूत्रનો ગુજરાતી ભાષાંતર છે પરામર્શમ જૈમિનીઃ અનોદના ચાપવદતિ। જૈમિની જે છે જૈમિની ઋષિ તો આ જે સૂત્ર છે એ अपवाद एक्सक्यूज मी पूर्व पक्ष सूत्र છે। આ પૂર્વ પક્ષ સૂત્ર છે સિદ્ધાંત સૂત્ર નથી। સિદ્ધાંત સૂત્ર 19મું સૂત્ર છે નેક્સ્ટ ફોલોઈંગ સૂત્ર। હવે આ પૂર્વ પક્ષ સૂત્ર છે એટલું ધ્યાનમાં રાખીને આખો વિષય સમજવાની આવશ્યકતા છે નહીં તો કન્ફ્યુઝ થશો કન્ફ્યુઝન થઈ જશે કે આ પ્રતિપક્ષ છે કે સ્વપક્ષ છે। સ્વપક્ષ નથી પ્રતિપક્ષ છે। તો અહીંયા જૈમિની અને નોદના એટલે કે વિધિ શાસ્ત્રમાં જે કરવાની જે વિધિ હોય તે કરવાની અને નિષેધ
right? વિધિ અને નિષેધ. બરાબર. નોદના પ્રતિનોદના, પહેલા પણ આપણે સૂત્ર આવી ગયું છે ને નોદના. તો જૈમિની અને વિધિનો જે અભાવ છે, નોદના એટલે વિધિ, એ વિધિનો અભાવ પરામર્શનો ચ અપવદતિ, એનો અપવાદ કરે છે. આ ગુજરાતીનું ભાષાંતર છે. સંધિ વિચ્છેદ કરીએ ભાઈ જરા ફરી સંધિ વિચ્છેદ કરો ને સૂત્રને. પરામર્શમ હમ જૈમિની હમ અનોદના ચ અપવદતિ. અનોદના, કારણ કે અહીંયા આગળ શબ્દ જુદો છે ને એટલે જરાક મને કન્ફ્યુઝન થયું. એટલે શાસ્ત્રીય શબ્દ છે ચોદના પ્રતિચોદના, સમજી ગઈ. પણ સૂત્રમાં જ્યારે આપણે બોલીએ અચ્છા તો એને નોદના શબ્દ કહેવો પડે. અચ્છા બોલતા સમજાય. વખતે નોદના કહેવું પડે, અચ્છા લખતા વખતે આ રીતે. ચોદ. હા હા. તો પરામર્શમ જૈમિની અનોદના ચ અપવદતિ. અને નોદના શબ્દનો અર્થ થાય, મેં શું કહ્યું નોદના શબ્દનો અર્થ? વિધિ નિષેધ. વિધિ અથવા વિધિ નિષેધ. આ પ્રદીપકાર અર્થ વાત કરે છે. પ્રદીપકાર હા હા. વિધિ કેમ છે? હા કોઈ પણ વસ્તુને વિધિપરક કરવી હોય, કોઈ પણ વસ્તુને વિધિ પ્રમાણે કરાવવી હોય કોઈ પણ વ્યક્તિને, તો એ વિધિની પ્રશંસા કરવી પડે. અચ્છા. અને પ્રશંસા જે છે એનું નામ અર્થવાદ. બરોબર. તો ઊર્ધ્વરેતસ્સુ ચ જ્ઞાનોક્તેઃ તસ્ય મુક્તિફલકત્વોક્તેઃ. ઊર્ધ્વરેતસનો પ્રસંગ આવ્યો ગઈ વખતે, રાઈટ? ગત સૂત્રમાં ઊર્ધ્વરેતસ માટે શું કહેવામાં આવ્યું? ગત સૂત્રમાં બોલો, શું તાત્પર્ય હતો ઊર્ધ્વરેતસને? બ્રહ્મજ્ઞાની અથવા બ્રહ્મવેતા. હા, એનું શું પણ? વેદાંત વિજ્ઞાન જે સુનિશ્ચિત, જેને આ વેદાંત વિજ્ઞાનનો અર્થ સુનિશ્ચિત કર્યો છે, એ કેવી રીતે કર્યું? સંન્યાસ યોગાદ એટલે પંચમીથી કર્યું છે. એટલે કે સંન્યાસ યોગથી એવા યતિઓ કે શુદ્ધ સત્વાત્મક થઈ ગયા છે, એવાઓને ઊર્ધ્વરેતસ કહે છે. હા, એટલે પણ જે તાત્પર્યાર્થ શું હતો? મુખ્ય તાત્પર્ય આખા સૂત્રનો શું હતો? ભગવત અનુગ્રહથી ચિત્ત શુદ્ધિ થાય છે, અને ચિત્ત શુદ્ધિ થતા એને જ્ઞાન થાય છે વેદાંતનું. ભગવત અનુગ્રહથી, ફરીથી બોલો. ભગવત અનુગ્રહથી અનુગ્રહથી એની ચિત્ત શુદ્ધિ થાય છે, અને ચિત્ત શુદ્ધિ થતા થાય પછી એને વેદાંતનું જ્ઞાન થાય છે. સંન્યાસ રહી ગયો? સંન્યાસ રહી ગયો નહીં ના બેન? સંન્યાસ કરે થશે? હા 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 હા. સંન્યાસ વૈરાગ્ય આવશે ત્યારે સંન્યાસ થશે. હા, જ્યારે વૈરાગ્ય ઉત્પન્ન થશે તે વખતે. નહીં, આખો સિક્વન્સ બોલો. ફરીથી બોલો સિક્વન્સ. એને ભગવત અનુગ્રહ થતા ચિત્ત શુદ્ધિ થશે, અને ચિત્ત શુદ્ધિ થતા એને વિષયોમાંથી રાગ જતો રહેશે, જેને આપણે સંન્યાસી કહેવાય, અને એ થતા એને વેદાંતનું જ્ઞાન થશે. એવું મને બરાબર લખ્યું કશું નથી, એટલે એવું પણ આવું યાદ રહ્યું છે. લીધો ને એમાંથી સ્ટેપ લીધા. સંન્યાસ યોગના લીધે ચિત્ત શુદ્ધિ થાય છે. હા,
સંન્યાસ યોગને લીધે ચિત્ત શુદ્ધિ થાય છે અને ભગવત અનુગ્રહથી પણ ચિત્ત શુદ્ધિ થાય છે એવું પણ મને ચોક્કસ ખ્યાલ છે. એ ગઈ વખતે આવ્યું જ છે. પણ સિક્વન્સમાં બોલો ને, ભગવત અનુગ્રહથી સિક્વન્સ છે ને એક આખી. હા હા સિક્વન્સ છે. હા હા. શું સિક્વન્સ છે એ હજુ બરાબર આવી નથી રહી. અમુક લોકોને ભગવત અનુગ્રહના કારણે શું થાય છે, રાગ વાળો હોય અને રાગ રહિત હોય, બે અધિકારી. હા, બે જોયા હતા. રાગ રહિત. હા હા. રાગ વાળો જે છે એની મુક્તિ કઈ રીતે થશે? રાગ વાળો છે ને સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. કઈ સ્ટેપ બાય સ્ટેપ? આપણે બ્રહ્મચર્ય, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યાસાશ્રમ, એવી રીતે જવું પડશે. રાગ વાળો છે એને. બરાબર. એટલે રાગ વાળાને કર્મનો અધિકાર છે કે નહીં? એને કર્મ કરવાનું છે. હા બરાબર. હા, એટલે આ રીતે સિક્વન્સ. હમ. રાગ રહિત હોય એને શું કરવાનું? એને કર્મ નથી કરવાનું, એ સંન્યાસ લઈ શકે. હા, એટલે સિક્વન્સમાં આવો ફરી પાછું. સિક્વન્સ જમ્પ નહીં કરો, સિક્વન્સ બરાબર બરાબર. કેવું હોય? રાગ રહિત વાળાને સિક્વન્સમાં કેવું છે? સિક્વન્સ રાગ રહિત વાળાને બ્રહ્મચર્ય પછી એ બ્રહ્મચર્ય માટે બધા માટે કોમન છે. બ્રહ્મચર્યમાંથી પાસ થવું જ પડે. પછી એને રાગ રહિત થાય તો ડાયરેક્ટ સંન્યાસ લઈ શકે. એને ઉપરના સ્ટેપ ના કરવા પડે. જે ગૃહસ્થાશ્રમ ને વાનપ્રસ્થાશ્રમ છે ને એના ના કરવા પડે. હજુ પણ કંઈક મિસિંગ છે. હમ. bit is missing. હમ. બોલો, બીજા કોઈ બોલવું છે? સમથિંગ ઇઝ મિસિંગ. સંન્યાસ તમે મિસ કરી જાઓ છો. હા હા. રાગ રહિત છે. બ્રહ્મચર્ય કર્યા પછી તે વખતે જો એને વૈરાગ્ય આવી તો સીધો સંન્યાસ આશ્રમમાં જઈ શકે. પેલું શ્રુતિ છે ને યદહવરી. હા બરાબર છે. હા, પણ પછી શુદ્ધ સત્વ વાળો ક્યારે થાય છે એ પણ લાવો અંદર સિક્વન્સમાં. પછી ભગવદ અનુગ્રહ હોય તો એને વિશેષ ચિત્ત શુદ્ધિ થાય ને. ભગવદ અનુગ્રહ પહેલા થાય કે પછી થાય? સંન્યાસ પહેલા કે સંન્યાસ થી પછી? પહેલા પહેલા ને. હા, તો પહેલા સિક્વન્સમાં બધું બરાબર બોલો બધા. ભગવદ અનુગ્રહ છે. હવે ખ્યાલ આવ્યો તમે શું કહો છો. હા, બોલો, ફરી બોલો. દક્ષાબેન બોલી લો એટલે પછી. નૈનાબેન બોલી જાઓ તમે. હા, હું હવે એવું સમજી બ્રહ્મચર્ય પછી હા, બોલો બોલો. કરે પછી એને ભગવત અનુગ્રહ થાય. બહુ ચોખ્ખી સારી ભાષા નહીં આવે. પછી એને ભગવત અનુગ્રહ થાય અને પછી જેની વિશેષ જ ચિત્ત શુદ્ધિ, વિશેષ જ વેદાંત અર્થ પરિજ્ઞાનમ એવ હેતુ. પછી વેદાંત વિજ્ઞાન થાય. પછી એને સુનિશ્ચિત સંન્યાસ યોગ થાય. એ એવા યતિ શુદ્ધ સત્વાવાળા છે. અરે તમે શ્રુતિ ના બોલો, તમે સિક્વન્સ બોલો. હા, એટલે એમાં એ રીતે થાય કે જે ભગવદ અનુકરણ, જો આપણે કાર્યકારણ ભાવથી જોઈએ તો ભગવદ અનુકરણ કારણ છે ને એનું કાર્ય શું થાય છે? ચિત્ત શુદ્ધિ થાય. ચિત્ત શુદ્ધિ કારણ હોય તો એનું કાર્ય વેદાંત વિજ્ઞાનનું રૂપ કાર્ય થાય. ને વેદાંત વિજ્ઞાન એટલે કે બ્રહ્મ જ્ઞાન, એ જો કારણ થાય તો પછી એને વૈરાગ્યનું કાર્ય થાય. અને વૈરાગ્ય જો કારણ હોય તો પછી સંન્યાસ માટે બને, સંન્યાસ પ્રાપ્ત કરે. આમાંય લોચો છે. તમે ફરીથી જ્ઞાન પહેલા સંન્યાસ છે, સંન્યાસ પહેલા જ્ઞાન છે? શું છે? તમે નિશ્ચિત કરો બધા. ચાલો ફરી પૂછો, તમે સારી રીતે પૂછો. શું તમને જોઈએ છે? એટલે શું? મને નથી જોઈતું. આપણે તો આના પ્રમાણે જોઈએ છે કે સંન્યાસ પહેલા જ્ઞાન છે. સંન્યાસ પહેલા જ્ઞાન છે કે જ્ઞાન પહેલા સંન્યાસ છે? સંન્યાસ પહેલા જ્ઞાન છે, જ્ઞાન પછી સંન્યાસ લેવાનો. ભગવત એટલે ચિત્તની શુદ્ધિ થાય. ચિત્તની શુદ્ધિ પછી જ્ઞાન આવે. જ્ઞાન થી વૈરાગ્ય આવે ને વૈરાગ્ય પછી સંન્યાસ લેવાનો. જ્ઞાન થી સંન્યાસ લેવાનો કે સંન્યાસ પછી જ્ઞાન લેવાનું? સંન્યાસ યોગાત એટલે કે પાંચમી વિભક્તિ છે ને, એટલે કે સંન્યાસ યોગને લીધે એને આ જે વેદાંત વિજ્ઞાન પ્રાપ્ત થાય છે એનો સુનિશ્ચિત અર્થ કરે છે. હવે તમે કહો છો કે જ્ઞાન પછી સંન્યાસ છે કે સંન્યાસ પછી જ્ઞાન છે? સંન્યાસ પછી જ્ઞાન આવે.
સંન્યાસ તમે પછી બધા ડિસાઈડ કરો લો હવે, ચાલો સિક્વન્સમાં શું છે? જ્ઞાન પછી સંન્યાસ છે. કારણ કે જ્ઞાન પછી લીધો તો આપણે થોડો જ્ઞાન પછી સંન્યાસ છે. હા. એટલે એને બ્રહ્મચર્યથી સીધું જ ખાલી એક બ્રહ્મચર્ય આશ્રમ જ પાળવો પડે છે, પછી એ સીધું વૈરાગ્ય હોવાને કારણે સીધું ત્યાં જઈ શકે છે, સંન્યાસ લઈ શકે છે. પહેલા જ્ઞાન હોય. બોલો બોલો. પેલે જ્ઞાન હોય પછી પેલે સંન્યાસ લે, પણ પછી એમાં આગળ વધે ને જ્ઞાનમાં બી. હા હા, પણ બોલો સિક્વન્સમાં બોલો હવે. મને એ બધું નથી, મને સિક્વન્સ, ફાઇનલ સિક્વન્સ મને બોલો ફરીથી, બોલો. ટ્રાય કરો, કોઈ કરો, વાંધો નથી, ટ્રાય કરો કોઈ. સિક્વન્સમાં બોલો ફરીથી. કારણ કે જ્ઞાન એટલે બ્રહ્મ જ્ઞાન ની વાત કરે છે ને. હા હા, પણ પહેલા હું સિક્વન્સમાં ટ્રાય કરું ધવલભાઈ? બોલો. હા હા. હા. હમ. કર્મથી પ્રાપ્ત થતો સંન્યાસ મેં લખેલું હતું, આપે કરાયું હતું ત્યારે. હા હા, બોલો. કર્મથી પ્રાપ્ત થતો સંન્યાસ એ સાચો છે, પણ એનાથી પ્રૂવ નથી થતું કે કર્મના અંતર્ગત જ્ઞાન છે. જો વૈરાગ્ય વહેલું આવે તો સંન્યાસ વહેલું લઈ શકાય. સિક્વન્સ તો સંન્યાસ આશ્રમ બ્રાહ્મણોનું લાગુ પડે છે એવી રીતે. એટલે જે કઈ બી આપણે સર્વ નિર્ણયમાં કરાયું હતું, ના ના, 10 સિક્વન્સ નહીં, સિક્વન્સ જોઈએ છે મને. સિક્વન્સ શું છે? ઉર્ધ્વરેતસનો મુક્તિનો સિક્વન્સ શું છે? આ જે મહાનારાયણ ઉપનિષદ છે ને, વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિત અર્થા, એમાં સિક્વન્સ શું કહેલો છે એ હું જાણવા માંગુ છું. ફરીથી કોઈક બોલી દે હવે, ફાઇનલ સિક્વન્સ બોલી દો. હું કહું, ટ્રાય કરું. બ્રહ્મચર્ય, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ ને સંન્યાસાશ્રમ, એ સિક્વન્સ આપ્યો છે ને. નો 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 નો, આ ઉર્ધ્વરેતસ માટેનો સિક્વન્સ શું છે? ઉર્ધ્વરેતસ માટે. હા, એક તો વૈરાગ્ય પ્રગટ થાય તો સંન્યાસ લેવો, અથવા બીજું આશ્રમ પ્રમાણે સંન્યાસ લેવો. નહીં, ઉર્ધ્વરેતસ માટે જ બોલો. ઉર્ધ્વરેતસ માટે. એ બ્રહ્મ જ્ઞાની છે શેના માટે? ઉર્ધ્વરેતસ. ઉર્ધ્વરેતસ માટે બોલો. એ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે એના માટે. એટલે એટલે બ્રહ્મચર્ય પછી સંન્યાસ આશ્રમ. ઉર્ધ્વરેતસ તો પૂરું સીધો સંન્યાસ લઈ શકે છે. હા, એટલે એના માટે જ બોલો ખાલી. હા, બોલો બોલો બોલો. પેલા કોણ બોલતા હતા હમણાં? બ્રહ્મચર્ય પછી સંન્યાસ આશ્રમ, ને પછી ભગવદ અનુગ્રહથી ચિત્ત શુદ્ધિ થશે, ને વેદાંત પછી એમને વેદાંતનું પરિજ્ઞાન થયું. જો રાગી કે વિરાગી બંનેમાં બ્રહ્મચર્ય સમાન જરૂરી છે, પણ વિશેષ ભગવદ અનુગ્રહ વિશેષ જનિત હોય તો ચિત્ત શુદ્ધિ વિશેષ. વેદાંતના અર્થનું જ્ઞાન ભગવદ અનુગ્રહથી ચિત્ત શુદ્ધિ થશે તો તેનાથી વેદાંતનું જ્ઞાન થશે, અને ત્યાંથી ઉર્ધ્વરેતસ પુરુષ સીધો સંન્યાસ લઈ શકે છે. હા હા, પણ હવે સિક્વન્સમાં બોલો શું થશે એના માટે. સિક્વન્સમાં શ્રુતિ ને બધું નથી હવે મારે ટાંકવું, જસ્ટ સિક્વન્સમાં બોલો કે ભગવદ અનુગ્રહ પછી ચિત્ત શુદ્ધિ પછી વેદાંતનો જ્ઞાન પછી સંન્યાસ. શું એટલે કઈક સિક્વન્સ તો હશે ને એની? સંન્યાસ પછી બ્રહ્મ જ્ઞાન. સિક્વન્સ બોલો બોલો બોલો, સિક્વન્સ બોલો ફરીથી બોલો. પછી વૈરાગ્ય થાય ને પછી અરે સંન્યાસ. પહેલેથી બોલો મારા વાલા, પહેલેથી બોલો. હા, ભગવાનના અનુગ્રહથી ચિત્તની શુદ્ધિ, હા ચિત્તની શુદ્ધિથી વેદાંતનું પરિજ્ઞાન, બરાબર. પછી વેદાંતના પરિજ્ઞાનથી સંન્યાસ,
ને સંન્યાસની અ, એને ઉર્ધ્વ રેતસ કહેવાય. બસ, ચાલો, સરસ, બરાબર. હવે ખ્યાલ આવ્યો ને? ચાલો, આ સિક્વન્સ બરાબર. અને બીજી પણ સિક્વન્સ કઈ પેલી બીજી સિક્વન્સ હમણાં કોઈ બોલ્યું હતું ને, સંન્યાસ યોગના લીધે શુદ્ધ સત્વ. હા સન્ના હા બીજા કોઈ કહ્યું હતું ને કે સંન્યાસ અને શુદ્ધ સત્વ. હમ 5મી વિભક્તિ છે એટલે. હા, તો સંન્યાસ યોગ થી શુદ્ધ સત્વ. તો પહેલા સંન્યાસ યોગ પણ આવી શકે એમ, પછી શુદ્ધ સત્વ. હા કોઈ બોલ્યું હતું ને હમણાં? હા હા હા, હું જ બોલ્યો હતો. હા. બરાબર, એ રીતે પણ તમે લઈ શકો. હો. હમ અને શુદ્ધ સત્વ એ જ ઉર્ધ્વ રેતસ ને પછી તો સંન્યાસ તો યોગ સરળ આપણે શુદ્ધ સત્વ લેવાય તો એ શુદ્ધ સત્વ એ જ પછી ઉર્ધ્વ રેતસ ના એમાં કહેવાય ને પછી ઉર્ધ્વ રેતસ એટલે જેમણે બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ પર, હા, ફલીભૂત બ્રહ્મ જ્ઞાન છે પ્રાપ્ત. હવે હા શુદ્ધ સત્વ છે તો એને બ્રહ્મ જ્ઞાન થાય જ ને, થયેલું જ હોય ને. સંન્યાસ જે જ્ઞાન વાળા, જે રાગ રહિત છે, હા રાગ રહિત. હા એ લોકો અધિકારી વાળા. હમ ભગવાનના અનુગ્રહના કારણે તેમનો રાગ રહિતત્વ આવી જતું હોય છે. હમ હમ ભગવાનના અનુગ્રહના કારણે તેઓમાં રાગ હોતો નથી. હમ તો રાગ નથી હોતો એટલે બ્રહ્મચર્ય આશ્રમ પછી રાગ રહિત હોવાના કારણે ડાયરેક્ટ સંન્યાસ્તાશ્રમની અંદર તે જઈ શકે છે. હમ હમ અને સંન્યાસ્તાશ્રમમાં જઈને તેઓ સંન્યાસ ત્યાગના અનુસરણથી શુદ્ધ સત્વવાળા થઈ જાય છે. બરાબર. અને એ જે જ્ઞાન જે છે તેમનું સંન્યાસ અંતઃકરણના જે શુદ્ધિના કારણે તેમને જે વેદાંતનો જ્ઞાન જે છે એ ફલીભૂત જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. હમ અને પછી એ જ્ઞાનના કારણે તેમને મોક્ષ થાય છે. બરાબર, એ રીતે. ધવલભાઈ આમાં આપે એમ લખાવ્યું હતું કે હમ બ્રહ્મવિદ્તા ને એ બધાને 10 પૂર્ણ માસ ને બધો કરવાનો તો છે જ અર્થ, કારણ કે એ સાધન અવસ્થામાં જ્યારે હોય ત્યારે, પણ પછી ભલે એને પરોક્ષ જ્ઞાન છે બી ખરા, અને જ્યારે એને સર્વ કઈ બ્રહ્માત્મકનો ભાવ થાય ને ત્યારે એને યજ્ઞ એ જે કઈ બી કરી રહ્યો છે એમાં બધી જ સામગ્રી આદિમાં એને બ્રહ્મનો ભાવ થાય છે, અને એ હવે સાત્વિક યજ્ઞ કરવા લાગે છે ને એ જ અધિકારી છે આ બધું કરવા માટે. એ આપે પોઈન્ટ ઉપર સ્ટ્રેસ આપ્યો હતો લાસ્ટ ટાઈમ. હા, પણ બે અધિકારી છે ને, એ મેં કહ્યું હતું તમને લાસ્ટ ટાઈમ. જે રાગ રહિત છે અને જે રાગ વાળો છે. રાગ વાળો જે છે એના માટે તો કર્મનો સિદ્ધાંત છે જ, પણ જે રાગ રહિત છે તેમને હંમેશા જરૂરી નથી કે કર્મ કરે, એ હું કહેવા માંગી રહ્યો. હા, આપે કહ્યું હતું આ બરાબર છે. હા, રાગ વાળો હોય એને જરૂરી છે યજ્ઞ બધા કરવા, અને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ એની રહેશે મોક્ષ પ્રાપ્તિની જે ગતિ છે તેમાં. અને રાગ રહિત વાળો જે છે, ભગવાનના વિશેષ અનુગ્રહથી જેનામાં રાગ નથી રહ્યો, બરાબર, તો એવા લોકોને કર્મ કરવાની ફોર્સ નહીં કરી શકો તમે. તમે ફોર્સ નહીં કરી શકો કર્મ કરવા માટે. એ લોકો માટે ડાયરેક્ટ સંન્યાસ્તાશ્રમમાં જવાની પ્રાવધાન છે. બરાબર. હા હા, એ થઈ ગયું થઈ ગયું થઈ ગયું. તો એ જે છે ઉર્ધ્વરેતસ પુરુષો જે છે, જે રાગ રહિત છે, એવા લોકો માટે જ્ઞાનનું કથન છે એમ અહીંયા 18મા સૂત્રમાં કહી રહ્યા છે ગુસાઈ. બરાબર. તો કહી રહ્યા, શું કહે છે કે અરે ક્યાં ગયું? હા, ઊર્ધ્વરેતસ્સુ ચ જ્ઞાનોક્તેઃ તસ્ય મુક્તિફલકત્વોક્તેઃ. ઊર્ધ્વરેતસ પુરુષો જે છે
તેઓ માટે જ્ઞાનનું કથન છે, બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્તિનું કથન છે. બરાબર, જોઈ લીધું ને તમે? રાગ રહિત વાળાઓ માટે તેમને કર્મનો તો જરૂરી નથી કરવું. એટલે એમાં બૃહદારણ્યક ઉપનિષદમાં જે શ્રુતિ છે, કિમ પ્રજયા કરીષ્યામો યેષામ નોયમાત્મા નાયમ લોક, એમનો આત્મા નથી, આમનો લોક નથી, તો પ્રજાને શું કરશો? જેમનો આત્મા નથી, આ લોક નથી, નાય શું છે? નાયમ લોક. અને તો તે પ્રજાનું શું કરીશું? એ શ્રુતિમાં તાત્પર્ય એ છે કે બધા બ્રહ્મ પ્રાપ્તિ, બધી જ શ્રુતિનો તાત્પર્ય બ્રહ્મ પ્રાપ્તિમાં છે. બધી જ શ્રુતિઓ જે જ્ઞાનનું પ્રતિપાદન કરે છે, ઔપનિષદિક શ્રુતિઓ જે છે તે, અને ઋચાઓ જે છે, કર્મકાંડીય ઋચાઓ અને ઔપનિષદિક શ્રુતિઓ, આ બંનેનું તાત્પર્ય છે બ્રહ્મ પ્રાપ્તિ. એમ અહીંયા કહે છે કિમ આ પ્રજા, શ્રુતિનો અર્થ પાછો કહેશો સર? કિમ પ્રજયા કરીશ્યામ, એ શ્રુતિનો અર્થ જેનો કિમ પ્રજયા કરીશ્યામો યેષામ, પ્રજાનું શું કરશું? રાગ વાળું થઈને શું કરવું છે? વિરાગ થઈ જાઓ અને બ્રહ્મમાં કોન્સન્ટ્રેટ કરો, એવું કહી રહ્યા છે. એટલે નો અયમ આત્મા અને ન અયમ લોકો, એટલે એનું શું છે? બ્રહ્મ વગર આત્મા નથી, લોક નથી, કશું નથી. એવરીથિંગ ઇઝ ફ્યુટાઇલ. બધું બ્રહ્મ હોય તો બધું સાચું, બ્રહ્મ હોય નહીં તો બધું ફ્યુટાઇલ, યુઝલેસ. એ છે ભાવ વ્યક્ત કરે, તાત્પર્ય એ છે. સમજે. બ્રહ્મ ના હોય તો લોક નથી, નાયમ આત્મા. આત્મા નથી, લોક નાયમ લોક. બીજા બધા અંતાસ્પદ મમતાસ્પદ વસ્તુનું શું કરશું? કિમ પ્રજયા, લોક જ નથી, આત્મા નથી, બ્રહ્મ નથી તો કાંઈ જ નથી, બ્રહ્મ છે તો બધું છે. એવું બ્રહ્મ પ્રાપ્તિમાં તાત્પર્ય છે શ્રુતિનું. કારણ કે નાયમ લોકન, લોકમાં તાત્પર્ય છે, લોકમાં તાત્પર્ય નથી. નાયમ આત્મા, આત્મામાં તાત્પર્ય નથી. જીવાત્મામાં તાત્પર્ય નથી. સર્વશ્રુતિનો તાત્પર્ય ક્યાં છે? બ્રહ્મમાં. બ્રહ્મમાં. બ્રહ્મ પ્રાપ્તિ. બરાબર, એ કહે છે. ધવલભાઈ, છેલ્લે આ બધું જે છે આ સંન્યાસ ને બધું એ જ્ઞાન માર્ગ માટે એપ્લિકેબલ છે. પુષ્ટિ માર્ગમાં જે ભાગવતનો છેલ્લે જે શ્લોક કોટ કર્યો છે તે પુષ્ટિ માર્ગ માટે અલગ એની એ છે. હા, એ ઠીક છે, પણ અહીંયા આપણે કન્ટિન્યુ કરી રહ્યા છે મર્યાદા માર્ગ માટે. વી આર નોટ કન્સર્ન્ડ અબાઉટ પુષ્ટિ માર્ગ રાઈટ નાઉ. આ પૂર્વ પક્ષ આવી રહ્યો છે ને, પૂર્વ પક્ષ સૂત્ર છે એ મર્યાદા માર્ગ માટેનો છે. સો we'll continue with મર્યાદા માર્ગ right now. તો બ્રહ્મ પ્રાપ્તિમાં તાત્પર્ય છે ઉર્ધ્વરેતસ્મિ. તો આગળ કહે છે, હા છે તો શું? ઇત્યાદિ શ્રુતેશ્ચ બ્રહ્મ પ્રાપ્તાવેવ સર્વસ્યાહ શ્રુતેઃ તાત્પર્યમિતિ સિદ્ધ્યતિ. બરાબર છે. સો વોટ કહે છે, તસ્યા એવ સર્વ ક્લેશાપાય પૂર્વક પરમાનંદ રૂપત્વાત. તેથી કેમ કે બધી શ્રુતિનો તાત્પર્ય બ્રહ્મ પ્રાપ્તિમાં છે, એથી કરીને સર્વ ક્લેશનો અપાય
દૂર કરવા, સર્વ ક્લેશોને દૂર કરીને પરમાનંદ પ્રાપ્તિ એ પુરુષાર્થ છે. અને કર્મ પુરુષાર્થ નથી, કેમ કે નતુ કર્મણ્ય. કેમ? દુઃખાત્મક સંસાર હેતુત્વાત તસ્ય. કર્મમાં તાત્પર્ય નથી, બ્રહ્મમાં તાત્પર્ય છે. કર્મમાં નથી. કર્મમાં નથી કેમ? કારણ કે કર્મના કારણે દુઃખાત્મક સંસારની પ્રાપ્તિ થાય છે. જેવા કર્મ કરો તેવું ભોગો, એવું કહી રહ્યા છે અહીંયા. બરાબર? દુઃખાત્મક સંસારનો હેતુ છે કર્મ. સકામ કર્મ, નિષ્કામ કર્મ નહીં. નિષ્કામ કર્મ તો વળી પાછો બ્રહ્મ પ્રાપ્તિનો અંગ બની જાય છે. પણ સકામ કર્મ જે છે એ સંસાર પ્રાપ્તિનો હેતુ છે. કેમ કે સકામતાથી સકામ જ ઉત્પન્ન થાય. તો કહે છે કે હા ઠીક, તો શું થઈ ગયું? સો વોટ? અગેન વોટ પોઈન્ટ આર યુ ટ્રાઇંગ ટુ કન્વે? કહે છે જીવ શ્રેયો નિમિત્તમેવ શ્રુતિ પ્રાકટ્ય. જીવનો નિશ્રેયસ કરવા માટે શ્રુતિનું પ્રાકટ્ય છે. એટલે જીવનો નિશ્રેયસ એટલે કલ્યાણ, ટ્રાન્સેન્ડેન્ટલ વેલફેર. આ લોક પછી જીવ બીજા લોકમાં જશે તો એ લોકમાં એનું કલ્યાણ થાય. એ કલ્યાણ માટે શ્રુતિનો તાત્પર્ય છે, શ્રુતિનું પ્રાકટ્ય છે. શ્રુતિનું પ્રાકટ્ય છે જીવનો નિશ્રેયસ સિદ્ધ કરવું. અન્યથા નિષેધ વિધિર ન સ્યાત. એટલે શ્રુતિ બે પ્રકારની, વિધિ, નિષેધ. શું કરવું, શું ન કરવું. પોઝિટિવ વિધિ અને નેગેટિવ નિષેધ. શું કરવું વિધિ, શું ન કરવું નિષેધ. નિષેધ કેમ કરી રહ્યા છે? કેમ કે જીવનો કલ્યાણ કરવો છે. જીવનો કલ્યાણ દુર્ગતિ થતી હોય તો નિષેધ કરી દે કે નહીં એમ નહીં કરો, આમ કરો. દુર્ગતિ અટકાવવા માટે શ્રુતિ જે છે નિષેધ વાક્યોનો ઉપયોગ કરે છે. ઠીક, ચાલો, એ પણ સાચી વાત છે. અન્યથા નિષેધ વિધિર ન સ્યાત. ઠીક. તથા ચ કર્મ વિધિનામપી પરંપરયા મોક્ષ એવ ફલત્વેન પરામૃશ્યત ઇતિ સિદ્ધમ. આવી ગયા પોઈન્ટ ઉપર પાછા પૂર્વ પક્ષી. એટલે શું કહી રહ્યા છે? જેમ શ્રુતિ પણ બ્રહ્મ પ્રાપ્તિ કરાવે છે તેમ કર્મકાંડમાં વિધિ નિષેધ જે છે ઋચાઓ એ પણ બ્રહ્મ પ્રાપ્તિમાં જ તાત્પર્ય છે. હા, તો કર્મ વિધિ, કર્મની વિધિ કે અગ્નિહોત્રમ જુહુયા, અગ્નિહોત્રમ યજેત. આ જે યજેત પદ જે છે, કરો, કર્મ અગ્નિહોત્ર કરો, આ વિધિ થયું ને, વિધિ વાક્ય. આવા વિધિ વાક્યનું પણ તાત્પર્ય શું છે? મોક્ષમાં જ તાત્પર્ય છે. જેવી રીતે જ્ઞાન માર્ગીય શ્રુતિઓનો તાત્પર્ય બ્રહ્મ પ્રાપ્તિમાં છે, એવી રીતે કર્મકાંડીય જે ઋચાઓ જે છે એનું વિધિ જે છે, ઋચાઓ વિધિ નિષેધ રૂપ જે ઋચાઓ છે એનો પણ તાત્પર્ય છે તો બ્રહ્મ પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ. હા, બરાબર કે એમ કહીએ. તમ પરામર્શમ કર્મ સ્વાતંત્ર્યવાદી જૈમિનીર અપવદતી બાધત ઇતિ અર્થ. અને આ
આ જે આખો જે સિદ્ધાંત છે કે કર્મ કે ઋચાઓ પણ બ્રહ્મ પ્રાપ્તિ એ પરંપરાથી બ્રહ્મ પ્રાપ્તિનો જ તાત્પર્ય માને છે, અને શ્રુતિઓ પણ પરંપરા કે સાક્ષાત બ્રહ્મ પ્રાપ્તિમાં જ તાત્પર્ય છે તે લોકોનું. બંનેનો તાત્પર્ય બ્રહ્મ પ્રાપ્તિમાં જ હોય તો એ વાત ઠીક છે, ચાલો. પણ પછી કહે છે કે આ જે પરામર્શ જે છે, બ્રહ્મ પ્રાપ્તિનો તાત્પર્ય રૂપ જે પરામર્શ જે છે, એમાં કર્મને સ્વતંત્ર માને છે જૈમિની. ઈશ્વરથી કંટ્રોલ નથી કર્મ, કર્મ સ્વતંત્ર છે, ઈશ્વર પાર્ટી નથી. કેવલ કર્મથી નિશ્રેયસ સિદ્ધ થઈ જશે જીવનો, કેવલ કર્મથી, ઈશ્વર વિહીન કર્મથી. તો ઈશ્વર વિહીન કર્મથી સ્વતંત્ર માનનાર જૈમિની ઋષિ જે છે, કર્મને સ્વતંત્ર માનનાર. આ અવાજ બહુ આવે છે, 1 મિનિટ. પ્રતિમાબેન, તમારામાંથી આ છે કે શામાંથી ખબર નહીં પડતી? હા, મ્યુટ કરી દેજો. હા, તો તો જૈમિની જે છે તે અપવાદ કરે છે. એટલે ઈશ્વરને તે માનતા નથી જૈમિની. અને પછી શું કહે છે? કર્મ અનધિકારીણામ અંધાદિનામ. હવે અહીંયા તાત્પર્ય આવ્યો. કર્મ અનધિકારીણામ અંધાદિનામ સંન્યાસ વિધિ વિષયત્વમ અન્યથા. એટલે આ પૂર્વ પક્ષી છે, સાંભળજો. આ અહીંયા સુધી તો બધું સારું સારું સારું, મીઠી મીઠી વાતો છે. હવે જો અહીંયા શું કહે છે કે કર્મનો જેમાં જે લોકોને અધિકાર નથી, એટલે કર્મની રુચાઓ જે છે એ પણ બ્રહ્મ પ્રાપ્તિમાં તાત્પર્ય છે એમ કહ્યું, અને ઉપનિષદિક શ્રુતિઓ પણ તાત્પર્ય છે બ્રહ્મ પ્રાપ્તિમાં, એ પણ કહ્યું. સાચી વાત છે. તો પછી શું કહે છે કે કર્મમાં જેનો અધિકાર નથી, જે લોકોનો, એ કેવા લોકો? તો કહે છે, એટલે આ ઉર્ધ્વરેતસનો પ્રસંગ લઈ આવે. કર્મમાં જેનો પ્રાપ્તિ નથી, કર્મમાં જેની પ્રાપ્તિ નથી એવા જેમને અધિકાર નથી. અને પછી શું શબ્દ વાપરે છે? અંધ. અંધ વગેરે સંન્યાસ વિધિનો વિષય છે. આ ધીસ ઇઝ પ્રોબ્લેમેટિક સ્ટેટમેન્ટ. અંધ એટલે અહીંયા શું ખબર છે? અંધ એટલે આંધળો નહીં. અંધ એટલે વિકલાંગ. એટલે અંધ કે વિકલાંગ એટલે ફિઝિકલી વિકલાંગ નહીં. કર્મ કરવામાં અશક્ત લોકો, ફોર વોટ એવર રીઝન કર્મ કરવામાં અશક્ત છે, ફિઝિકલી કે મેન્ટલી બંને. તમે સમજ્યા? તો અહીંયા શું કહે છે કે પહેલો પક્ષ તો એ છે કે કર્મ અને જ્ઞાન બંને, માને બેસ્ટ કેસ સિનેરિયો એ છે કે કર્મ અને જ્ઞાન બંનેથી બ્રહ્મ પ્રાપ્તિ થાય, અને એમાં મુખ્ય જે છે કર્મને લીધે જ બ્રહ્મ પ્રાપ્તિ થાય છે, ગૌણતયા જ્ઞાનને લીધે. એવો પૂર્વ પક્ષનો આક્ષેપ છે, પક્ષ છે એવો. અને એમાં એ લોકોનું જસ્ટિફિકેશન એ છે કે જ્ઞાન કેવલ જ્ઞાનથી પ્રાપ્ત થઈ જાય છે બ્રહ્મ, એ તો વિકલાંગો માટે છે. વિકલાંગ એટલે અશક્ત, કર્મ કરવામાં અશક્ત. કર્મ કરવામાં જે અશક્ત છે, જેની ઇન્દ્રિયો અશક્ત થઈ ગઈ છે, જેની ફિઝિકલ ઇન્દ્રિયો કે મેન્ટલ જે ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ આ બંને ડાયમેન્શનથી ઇન્દ્રિયો વિકલાંગ થઈ ગઈ છે, દેહ વિકલાંગ થઈ ગયો છે. એ લોકો કર્મ કરવામાં તો અશક્ત છે, તો શું કરશે? જ્ઞાનથી કરો.
એ લોકો માટે જ્ઞાનનો પ્રકાર છે. એટલે મુખ્ય પ્રકાર છે કર્મવિધિ, ગૌણ પ્રકાર છે જ્ઞાનવિધિ. એમ કોણ કહી રહ્યું છે? કોણ કહી રહ્યું છે? પ્રતિપક્ષ વાળો, સિદ્ધાંતિ નહીં. આ પૂર્વ પક્ષીનો પક્ષ છે. જૈમિની કહી રહ્યું. હા, એટલે કહે છે કે અંધાદિનામ શું છે? અંધાદિનામ સંન્યાસ વિધિ વિષયત્વમ અન્યથા વિરહા વા એષ દેવાનામ યો અગ્નિમ ઉદ્વાસયત. એ દેવોનો વીરઘાતી છે. દેવોનો વીરઘાતી છે. કોણ? કે જે અગ્નિનો ત્યાગ કરે છે, એટલે યજ્ઞની અગ્નિનો ત્યાગ કરે છે. જે યજ્ઞની અગ્નિનો ત્યાગ કરે છે એ તો ઘાતી છે. દેવોને વીક કરનારો છે, અસુરી છે. જે અગ્નિનો ત્યાગી છે તો આસુરી છે, દેવોનો ઘાતી છે, વીક કરનારો છે. દેવોના જે એનર્જીને વીક કરી નાખે, જે અગ્નિનો ત્યાગી હોય તે. યજ્ઞાગ્નિનો ત્યાગી હોય એ આવો છે એમ કહે છે તૈત્રીય સંહિતાની અંદર. તો શ્રુતિ એમ કહે છે કે યજ્ઞ અગ્નિનો જે ત્યાગ કરે તો એ વીરઘાતી છે, દેવનો વીરઘાતી છે. તો શ્રુતિ એમ કહે છે કે જઈને કર્મ કરો. ઉપનિષદની શ્રુતિ કહે છે કર્મકાંડ કરો. તો સમજ્યા હું શું કહું છું? સંહિતા કર્મકાંડની જે સંહિતા જે છે, તૈત્રીય સંહિતા મંત્રભાગ, એમાં એમ કે છે કે અગ્નિનો તે ત્યાગ કરે છે. આમ તો સંહિતા ભાગ જે છે એ પણ કહે છે, ઉપનિષદનો ભાગ પણ એમ કહે છે. તો કોની વાત સાચી માનવી? કારણ કે સંહિતાનો ભાગ કર્મકાંડના ભાગની અંદર આવશે અને ઉપનિષદની શ્રુતિઓ જે છે એ જ્ઞાનકાંડના ભાગમાં આવશે. તો સંહિતા, તૈત્રીય સંહિતાની અંદર તેમ કે જે અગ્નિનો ત્યાગ કરે એ વીરઘાતી છે, દેવનો, અસુરી છે. તો હવે પેલો પૂર્વ પક્ષી એમ કે છે ભાઈ બંને બ્રહ્મ પ્રાપ્તિમાં તાત્પર્ય છે, કર્મકાંડ, જ્ઞાનકાંડ. તો વાય આર યુ ઇગ્નોરિંગ કર્મકાંડ? એમ પ્રશ્ન પૂછે છે આ જે ઉર્ધ્વરેતસ વાળાઓને જે કર્મમાં એક્ઝેમ્પશન આપ્યું છે ને, ઉર્ધ્વરેતસ લોકોને, એને કર્મ નહીં કરવાનું. એ કહે છે કે તમે કેમ એક્ઝેમ્પશન કેમ આપ્યું એ લોકોને? એવું ખોટું છે, એક્ઝેમ્પશન નથી. કેમ કે દેવનો વીરઘાતી છે અગ્નિનો જે ત્યાગ કરે તે. એટલે અગ્નિનો ત્યાગ કરી જ ન શકાય, યજ્ઞાગ્નિનો. તો પછી કહે તો પછી આ વિધિ જાબાલ ઉપનિષદમાં જે કહી છે યદહરે વિરજે તદહરે પ્રવ્રજેત, એનું શું તાત્પર્ય કાઢવું? તો કે છે હું કહું ને એનું તાત્પર્ય શું? એનું તાત્પર્ય કહે છે કે અતો બ્રહ્મચર્યમ સમાપ્ય ગૃહી ભવેત ગૃહાદ્વની ભૂત્વા પ્રવ્રજેત યદિ વેતરથા બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેત ગૃહાદ્વનાદ્વા. આ જે શ્રુતિનો અંગ, જે શ્રુતિ કહેવામાં આવી છે એનો ખરેખર તાત્પર્ય છે શ્રુતેરપી અંગહીન એવ સ વિષય. જે અંગહીન છે, જે અપાહિત છે, વિકલાંગ છે, કર્મ કરવામાં અશક્ત છે, એ લોકોને એવું કહે છે બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેત. અરે આવું હોય? તમે સમજ્યા શું કહે છે? તમે સમજ્યા હું શું કહે છે? યતા આયુર્ભાગ વિભાગેન આશ્રમાણામ વિધાનમ તુર્યે તસ્મિન દેહેન્દ્રિયાદિ વૈકલ્યમ નિયતમતઃ કર્મણ્યેવ શ્રુતે તાત્પર્યમ. એટલે પેલો જે એક્ઝેમ્પશન આપવાનું કહ્યું છે એ વિકલાંગોને આપવાનું કહ્યું છે.
બ્રહ્મચર્ય આશ્રમ પછી ડાયરેક્ટ જે સંન્યાસ આશ્રમમાં કહ્યું છે ને એક્ઝેમ્પશન, ઉધર દેશવાને. હા, એ એમના અનુગ્રહના કારણે નથી એમ કહે છે. ઈશ્વર, હુ ઇઝ ઈશ્વર? ઈશ્વર ઇઝ નોટ અ પાર્ટી. બરાબર. વિકલાંગ છે, એ લોકો કર્મ નથી કરી શકવાના, કર્મ અશક્ત છે. એટલે વિકલાંગ હોવાના કારણે એ લોકોને ડાયરેક્ટ સંન્યાસ કહ્યું છે. કારણ કે સંન્યાસમાં શું કઈ કરવા ધરવાનું કઈ હોય નહીં, જ્ઞાન મેળવવાનું હોય બસ. ખાલી વિકલાંગ છે, કશું કરી નથી શકવાના. અને જે મુખ્ય જે પરંપરા છે, મુખ્ય પરંપરા હવે એના પ્રમાણે કઈ, બ્રહ્મચર્ય પછી ગ્રહી ભવેત, ગ્રહી ભવેત પછી વની ભૂત્વા પ્રવ્રજેત, હે ને? તો વની ભૂત્વા થશે, વાનપ્રસ્થ, પછી પ્રવ્રજેત, સંન્યાસ. બરાબર. એમાં એમ કહે છે કે હા, એમ કેમ સિક્વન્સ છે, સંન્યાસનો કેમ સિક્વન્સ આવ્યો? જો કર્મથી જ કેવલ બ્રહ્મ પ્રાપ્તિ હોય, મુખ્ય વિધાન જો એવું હોય, તો બ્રહ્મચર્ય પછી ગૃહી ભવે, અને ગૃહી પછી ગ્રહસ્થાશ્રમમાં કર્મ કરીને મોક્ષ, એવું થઈ જવું જોઈએ ને. પણ વાનપ્રસ્થ અને સંન્યાસનો કેમ પ્રાવધાન થયો? તો પછી એવું જો આ પૂછવામાં આવે આ પૂર્વ પક્ષીને, તો પૂર્વ પક્ષી જવાબ આપે છે, હા, કેમ કે મનુષ્ય જીવન જ એવું છે ભાઈ. મનુષ્ય જીવનમાં જરાવસ્થા આવે એટલે કાંઈ કશું ચાલે નહીં, હાથ પગ બધું કશું ચાલે નહીં. બાપડો હું શું કરું એમાં? તમારા લોકોના હાથ પગ ન ચાલે તો કર્મ શું કરે એની અંદર? વોટ શુડ આઈ ડુ? આઈ મીન જૈમિની ડુ. જૈમિની શું કરે એની અંદર? અરે કર્મ શું કરે એની અંદર? તમારા મનુષ્યનો પ્રોબ્લેમ છે કે ટાટિયા બધા બેસી જાય, થાય જ નહીં કઈ. વિકલાંગ તમે થઈ જાઓ છો, મનુષ્ય થઈ જાય. તો મનુષ્યના વિકલાંગત્વના કારણે સંન્યાસ કહેવામાં આવ્યો છે, એવું કહે છે આ પૂર્વ પક્ષી. અત આયુર્ભાગ વિભાગેન આશ્રમાણામ વિધાનમ તુર્યે તસ્મિન, તુર્યે ચતુર્થ આશ્રમ, દેહેન્દ્રિયાદિ વૈકલ્યમ. બોલો, દેહેન્દ્રિય તો વિકલતા થઈ જાય, વિકલાંગ થઈ જાય. એટલે વિકલાંગ થઈ જાય એટલે કર્મ તો નહીં કરી શકે. કેવી રીતે કરશે વિકલાંગ થઈ જવાના કારણે? એટલા માટે તમને લોકોને સંન્યાસનું ઓપ્શન, સંન્યાસનો સિક્વન્સ છે ત્યાં. કારણ કે ગરડા છો, ગરડા થઈને શું કરશો? કર્મ કરી શકશો? ગરડા થશો તો બધા બૂમો નથી પાડતા, મારથી સેવા નથી થતી, મારા વાલા, મારથી એટલે હવે આટલી બધી સામગ્રીઓ નથી થતી, મારાથી આટલો બધો હિંડોળો ઉચકાતો નથી, મારાથી આટલો મોટો પલનો ઉચકાતો નથી, મારાથી ઉઠાતું નથી, મારાથી બેસાતું નથી, મારાથી આ નથી થતું ને પેલું નથી થતું. થાય છે ને ગરડામાં, રાઈટ? તો એ જ આ પૂર્વ પક્ષી એ જ આર્ગ્યુમેન્ટ કરી રહ્યો. હમણાં જ એક ગોસાઈ બાળકે એમ કહ્યું કે પેલા કોણ, શરદ વલ્લભ ગોસ્વામી, હરિરાયજીની લેંગ્વેજમાં કહું તો ગોશ્રી શરદ વલ્લભ બાવા, ગોશ્રી શરદ વલ્લભ. હા, હરિરાયજી એવું કહે છે શ્યામ મનોહરજીને, ગોશ્રી શ્યામ મનોહર પાર્લા, ગોશ્રી શ્યામ મનોહર પાર્લા એવું કે. એની ગોશ્રી શરદ વલ્લભ બાવા. તો ગોશ્રી શરદ વલ્લભ એમ કહે છે કે પુષ્ટિ માર્ગમાં લોકો વૈષ્ણવો, મર્યાદી વૈષ્ણવો ગરડા થાય એટલે પેલા ગરડા થઈ જાય એટલે શું થાય? આ દેહેન્દ્રિયાદિ વૈકલત્વમાં આવી જાય. આજે અહીંયા કહે છે ને ગુસાઈજી, દેહેન્દ્રિયાદિ વૈકલત્વમ. બિચારા એમાં વિકલાંગતા આવી જાય. તો વિકલાંગતા આવી જાય એટલે પેલી ઓસીડી તો જાય નહીં મર્યાદીઓની. મર્યાદીની ઓસીડી જાય કોઈ દિવસ? જાય મર્યાદીઓના ઓસીડી જાય? કહો તો ખરા, બોલો તો ખરા. પણ ઓસીડી લપરસ શું કહો છો? ઓસીડી ટેવ પડી ગઈ તો ક્યાંથી જાય? હા, ચકલીઓ ઘુમાડવાની ટેવ પડી ગઈ એટલે જાય જ નહીં. ચકલીઓ તો ઘુમાડી જ હોય ને.
બિચારા ટાંટિયા ના ચાલતા હોય, હાથ ના ચાલતા હોય મરજાદીઓના, પણ ચકલીઓ તો ઘુમાડવી જ હોય. ઘુમાડો ચકલીઓ, દિવસમાં 20 વાર ચકલીઓ ઘુમાડ ઘુમાડ કરશે અને હાથ ધો ધો કરશે. બિચારા હાથને કંટાળે છે, કેટલી વાર ધોવાના હાથ? તે એ તો રહે જ ને, ઓસીડી તો રહે ને. સમજ્યા? એટલે શરદ વલ્લભ બાવાએ એમ કહ્યું કે ભાઈ આપણા આ મરજાદીઓના ઘરડા થઈ જાય મરજાદીઓ, તો પેલી ચકલીઓ તો ઘુમાડવાની ટેવ રહી જાય છે. એટલે એ લોકોના બાળકો એમને ઘરે રાખતા નથી કે સેવા નહીં કરવા દેતા, કારણ કે હવે ઉઠાતું ના હોય એટલે પેલી વહુને બાપડીને હેરાન કરે. પેલી વહુ એ પાછી એના જેવી જ હોય, પાછી વહુ એનાથી સવાઈ હોય પાછી. વહુ કે અમને આ બધું ના ફાવે, ચલો ફૂટો અહીંયાથી. અને પેલો બાપડો છોકરો સૂડી વચ્ચે સોપારી, આ બાજુ સૂડી પેલી બાજુ સોપારી, એટલે સોરી આ બાજુ સૂડી વચ્ચે બિચારો છોકરો સોપારી થઈ જાય અંદર. સમજ્યા કે નહીં તમે? પેલો ઉપર જે છે હા એની મમ્મી હોય, નીચે એની વહુ હોય, બંનેમાં સોપારી, હુડી વચ્ચે હોપારી. એટલે શરદ વલ્લભે સરસ વાત કરી. શરદ વલ્લભ બાવે એમ કહ્યું કે હવે આ મરજાદીઓ જાય ક્યાં? કૂવામાં પડે? ના, અમે એક મરજાદી માટે એક કોમન રહેઠાણની વ્યવસ્થા કરશું કે જ્યાં બધા મરજાદીઓ ત્યાં એક સાથે રહી શકે અને મરજાદીઓને શુદ્ધ હવેલીનો પ્રસાદ તમને આપવામાં આવશે. સેવા તો નહીં થાય ને, કારણ કે વિકલાંગતા આવી ગઈ છે, દેહેન્દ્રિયાદિ વૈકલ્યમ. એટલે હવે મરજાદીઓને કરવું શું? સાલું ઘરે પ્રસાદ ન મળે અને વહુ બધું અપરસ કરતી ના હોય, એટલે પેલું અપરસ્યું જે સામગ્રીઓ એ મળે કઈથી સાલું? એટલે શરદ વલ્લભ ગોસ્વામી એમ કહ્યું કે આપણે ઘરડા ઘર જેવી રીતે હોય ને એવી રીતે અપરસ્યા ઘર, મરજાદી ઘર, એવું મરજાદી ઘર આપણે નિર્માણ કરશું જેમાં બધા મરજાદીઓ આવીને પ્રસાદ લઈ શકે, હવેલીનો પ્રસાદ. તમે સમજ્યા? એ રીતે આ અહીંયા દેહેન્દ્રિયાદિ વૈકલ્યમ, તો કર્મ કઈ રીતે કરી શકે? જેમ સેવા નહીં કરી શકતા એમ આ લોકો કર્મકાંડમાં કર્મ નહીં કરી શકે. અગ્નિહોત્ર કરશે, કરી શકશે? સોમયજ્ઞ કરી શકશે? નિરૂઢ પશુ યજ્ઞ કરી શકશે? 9 વરાના ડોહા થાવ પછી કરી શકશો? નિરૂઢ પશુ યજ્ઞ કરી શકશો? બોલો. બકરાને લાવો, બકરાને કાપો, કરી શકશો? બોલો. અગ્નિષ્ટોમ યજ્ઞ કરી શકશો? પછી એમ તો પેલા બકરાને જે બકરાને બાંધવા માટે પાછું પેલો જે થાંભલો હોય એને પાછું બરાબર ચમકાવવો પડે પાછો. 9 વરના ડોહા હો તો કેમનો ચમકાવો? બિચારો એ જ ચમકી જાય, ગીરી પડે, નીચે ઢળી પડે. એને ચમકાવતા ચમકતા એ ચમકી જાય. સમજ્યા કે? તો દેહેન્દ્રિયાદિ વૈકલ્યમ નિયતમત કર્મણ્ય શ્રુતે તાત્પર્યમ. તો પૂર્વ પક્ષી કે એટલે તો કહ્યું તું કે હવે તમે કર્મ બંધ કરો અને ખાલી તમારે સત્સંગ કરો માજી. તમારાથી સેવા તો થતી નહીં ને, તો બેઠા બેઠા તમે તમારે સત્સંગ કરો. એવી રીતે આ એવું જ કહે છે પૂર્વ પક્ષી કે તમારે કાંઈ થાય નહીં તો બેહીને તમે તમારે સત્સંગ કરો, કાંઈ કરવાની જરૂર નથી. સમજ્યા? હવે આ પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ છે. હવે બોલો, તમે આ એગ્રી કરો છો પૂર્વ પક્ષીના સ્ટેન્ડથી? વિકલાંગતા છે, સંન્યાસમાં વિકલાંગતા આવે છે, એટલા માટે સંન્યાસ કરવાનું કે વિકલાંગ આવી ગયું એટલે? બોલો, અગ્રી કરો છો? આ પૂર્વ પક્ષ છે. પણ મરજાદીઓ માટે તો બરાબર કહ્યું છે શરદ વલ્લભ બાવા, બરાબર 100% કહ્યું.
મારે એક મરજાદીઓ ઉપર એક વિડીયો બનાવવો પડશે. મને એવું અંદર એક એવું આમ વિચાર આવી રહ્યો છે અંદરથી. અંતરાત્મા પુકારે છે. હા હા, અંતરાત્મામાંથી એક પુકાર આવ્યો. હા ભગવાને સપનું આપ્યું કે હવે એ કરો તમે. ય એવ સાધુ કર્મકારયતિ ભગવત સાધુ આજ્ઞા. કર્મકારયતિ ય અધો નિમિષતિ. હા, અંતર્યામી એ કંઈક તો પ્રેરણા કરી રહ્યો છે હવે. ભગવદ આજ્ઞા થઈ ગઈ છે. એ ખબર નહીં ભગવદ આજ્ઞા છે કે આજ્ઞા છે. પણ શરદ વલ્લભ બાવાએ તો બહુ મજા આવી ગઈ. એમના વચનામૃત છે હો, હું હમણાં સંભળાય મજા આવશે એવું જ કે. હા તો હું આવ્યું છે. કઈ ઘડી બધું સાંભળી આવો તમે. ના, હું બધાને સાંભળું. હે ને? પણ આ ટાઈમ તો બધા ભગવાનને, અમાર તો બધા ભગવાન ને હા, પૂજવા. પણ ટાઈમ ક્યાં મળે તમને? આમાં તો બધા ભગવાન સરખા. તથા હરખા. એટલે બધાને સાંભળવાનું મારે તો. અને પણ તોય તમને ટાઈમ ક્યારે મળે છે બધું સાંભળવાનું? એ જ કહું છું, મને એ થાય કરે. તો કહેવાનો તાત્પર્ય શું છે? જો કે અપીચ જ્ઞાન કર્મ, ક્યાં ગયું? અપીચ જ્ઞાન કર્મણોર અલૌકિક ફલ સાધકત્વે તત્વેન વિતત્વમેવ પ્રયોજકમ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાનં ચ ન વિધેયમ સાક્ષાત સ્વકૃતિ અસાધ્યત્વાદ. અરે ભાઈ, આ શું કહે છે હવે કે જ્ઞાન જે ઉપનિષદની અંદર ક્યારેય તમને એવું કહ્યું કે આ તો કરવું જ પડશે? એવું કહ્યું ક્યારે? આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તવ્યત પ્રત્યય છે. તવ્યત પ્રત્યય એટલે કરવું જોઈએ. કરવું જોઈએ, કરો એમ નહીં. એમ નહીં. હા. આજ્ઞા નથી. આજ્ઞા નથી. આજ્ઞાર્થ નથી, કરવું જોઈએ. રિકમેન્ડેશન, આજ્ઞા નથી કે કરો એવું નહીં. તમે સમજ્યા મારા વાલા હું શું કહું છું? જ્ઞાન માર્ગમાં, જ્ઞાન કાંડમાં શું કહેલું? જ્ઞાન કાંડમાં શું છે? આત્માવારે શ્રોતવ્યો નિધિધ્યાસિતવ્ય, શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસિતવ્ય. કરવું જોઈએ. આત્માનો જ્ઞાન લેવું જોઈએ, આત્માનું નિધિધ્યાસન કરવું જોઈએ, આત્માના વિશે શ્રવણ કરવું જોઈએ. કરો એવું નહીં, કરવું જોઈએ. કર્તવ્ય કે કરો નહીં કહ્યું, કરવું જોઈએ. રેકમેન્ડેશન. વેદ ક્યારે આજ્ઞા નથી કરતો. પણ વેદ તો આજ્ઞાર્થ છે. કર્મકાંડ તો, કર્મકાંડમાં તો કહે છે અગ્નિહોત્રમ જુહુયાત, કરો અગ્નિહોત્ર. સત્યમ વદ, બોલો. ધર્મંચર, કરો. બરાબર. અગ્નિહોત્રમ જુહુયાત, અગ્નિષ્ટોમેન યજેત. યજેત શબ્દ છે જો, તવ્યત પ્રત્યય નથી, લિંગ લકાર છે. નૈનાબેન અને પ્રતિમાબેન, હા હા હા. લિંગ લકાર છે. લિંગ લકાર, લોટ લકારમાં લિંગ લકાર છે ને, વિધ્યર્થ છે ને, વિધિલિંગ છે ને, વિધિલિંગ લકાર છે. લિંગ લકાર, યજેત શબ્દ લિંગ લકારમાં છે. આ તો વિધ્યર્થ છે, કરવું જ પડશે. સમજ્યા? એટલે આ પૂર્વ પક્ષી એમ કહે છે કે કર્મકાંડમાં તો વિધિલિંગ છે, તો વિધિલિંગ જ્યાં જ્યાં હોય ત્યાં ન કરે તો પ્રત્યવાય લાગે, કરવું જ પડે. અપરસ તો વિધિલિંગ છે, કરવું જ પડે, ચાલે જ નહીં અપરસ વગર. ખાસા સેવકી ચાલે જ નહીં. બરાબર કે નહીં? પણ થાય તો સારું છે ને ધવલભાઈ, થઈ શકે તો સારું જ છે ને. એ પ્રત્યેથી કરો જ સારું છે, પણ તમે એમ કહો કે કરવું જ પડે તો એવું છે વિધિલિંગ. એટલે એવી રીતે આ ભાઈ એમ જ એમ કહે છે પૂર્વ પક્ષી કે કર્મ માર્ગમાં તો વિધિલિંગ છે, લિંગ લકારનો ઉપયોગ છે, યજેત શબ્દ. એટલા માટે પણ
બધા જ લોકોએ કર્મ તો કરવો જ પડશે. ઉર્ધ્વરેતસનું નામ લઈને તમારે ગણપતિ બાપ્પા મોર્યા તો નહીં કરાય. તમે સમજ્યા મારા વાલા? હા, સમજ્યા કે નહીં? છટકે નહીં જવાનું, કર્મ કરવું જ પડશે. ના જવાય. હમ. હા, ઉર્ધ્વરેતસ કહીને તમારે છટક બારી નહીં થાય. કર્મ તો કરવું પડશે. એટલે આ પૂર્વ પક્ષી શું કહે છે કે જેવી રીતે પેલા મરજાદીઓ વિકલાંગ થઈ જાય પછી આમ બિચારાને પ્રસાદ લેવાની વ્યવસ્થા ન હોય એટલે એમને પેલા મરજાદી ઘરમાં જવું પડે. આ શરદ વલ્લભ બાબા જે બનાવવાના છે ઇન્સ્ટિટ્યુશન મરજાદી ઘર, એમાં જઈ આવો અને એમાં પ્રસાદ ખાઈ આવો એટલે તમારે આનંદ. બરાબર કે નહીં? બરાબર. એવી રીતે આ ભાઈ પણ એમ જ કહે છે, આ પૂર્વ પક્ષી ભાઈ, કે બ્રહ્મચર્ય પછી ગ્રહસ્થ, ગ્રહસ્થ પછી વાનપ્રસ્થ અને વાનપ્રસ્થ પછી સંન્યાસ. એમ કેમ? કારણ કે મનુષ્ય જીવનમાં 60 પછી વિકલાંગતા આવવાનું શરૂ થઈ જાય છે. એટલે તમારાથી કર્મ નહીં થાય. કેમ કે નહીં થાય એટલે તમારે સંન્યાસમાં રહેવાનું, જ્ઞાન માર્ગમાં રહેવાનું, બીજો કોઈ ઓપ્શન નહીં. પણ મુક્તિ તો કોના કારણે થશે? કોના કારણે થશે મુક્તિ? કર્મના કારણે. કર્મના કારણે. નાલા તો યહાં સે હી બહેગા. બહેગા. બરાબર. નાલા તો યહાં સે હી બહેગા. મુક્તિ તો થશે કોના દ્વારા? કર્મ. કર્મ દ્વારા જ થવાનું. અપ્રસ્થિત મુક્તિ. બોલો બોલો. મુક્તિ કોનાથી થશે પુષ્ટિ માર્ગમાં? એવી આજ્ઞા નથી હજુ અમને. અપ્રસ્થિત થશે, નહીં તો થવાની નહીં. ચાલશે તો તારી સેવા કર. અપ્રસ્થિત થશે મુક્તિ. અહીંયા રાખીએ. આ પૂર્વ પક્ષીનો સ્ટેન્ડ હતો. હવે નેક્સ્ટ ટાઈમ સિદ્ધાંતી. કાલે એક મિનિટ, ઉષાબેન અવાજ આવી રહ્યો તમારામાં. હા, કાલે કદાચ મારાથી લેવાશે નહીં. ઉષાબેન તમારે કાલે છે ને? કાલે છે ને? કાલે કેટલા વાગે છે? 11 વાગે. ઓ, સવારે છે? 11, 11:30. હા, તો વાંધો નહીં. કાલે લઈશું આપણે તો પછી સિદ્ધાંત. બરાબર. હા, તો કાલે સાંજે લઈશું આપણે. બરાબર, સિદ્ધાંત લઈશું. અહીંયા કોઈને પ્રશ્ન છે? ધવલભાઈ, તમે એટલે ક્વેશ્ચન અહીંયા તો તમે કીધું કે પૂર્વ કર્મકાંડમાં કર્મ તો કરવું જ પડશે, પણ હમણાં આપણે પાછું એવું જોયું કે સંન્યાસ આશ્રમમાં કર્મ નહીં થાય, તો એનો મતલબ કે ગૃહસ્થ આશ્રમમાં કર્મ કરવું પડે એવું કહે છે, અને વાનપ્રસ્થમાં એવું? હા, રાઈટ. જે કર્મકાંડમાં કહેલું છે એ પ્રમાણે એ બે આશ્રમમાં પતાવી દેવાનું એવું? પતાય. પછી જયારે વિકલાંગ થઈ જાવ ત્યારે આમે તમારાથી કશું થવાનું તો નથી ને? તો એ વખતે જ્ઞાન તમે લો. હા, પણ તમે પહેલા કર્મ કરેલા છે એનાથી જ તમારી મુક્તિ થવાની એમ. બરાબર. બરાબર. તમે કીધું ઉત્તરકાંડની અંદર રેકમેન્ડેશન છે, ઉપનિષદમાં કંઈ પણ છે કે આપણે આજ્ઞા નથી ને પૂર્વકાંડમાં છે, એનું કારણ કેવું? એટલે એનું રીઝન શું? નહીં, આ વિધિ નથી એમ કહી રહ્યો છું. ઓકે. વિધિ લિંગમાં પણ આજ્ઞા તો નથી. આજ્ઞા કોઈ આપી ન શકે. ઓકે. એક વાત સમજો, મહાપ્રભુજીનો પક્ષ એ છે કે બધું જ, કોઈ પણ આજ્ઞાર્થ તો છે જ નહીં, એક પણ વિધાન. બરાબર. ક્યારે આજ્ઞા નથી કરતો. વેદને જો આજ્ઞાર્થ માનશો ને તો આજ્ઞાર્થ માનવાના કારણે કરવાની આપત્તિ આવશે ને તો પરમાત્માનું અંતર્યામીપણું જે છે એ જતું રહેશે. બરાબર. કારણ કે યશ સાધુ કર્મ કારયતિ, યશ અસાધુ કર્મ કારયતિ. હા, તે જ એ વિફળ થઈ જશે. એક ખોટું થઈ જશે.
બરાબર. આજ્ઞા કરીને કોઈ કસાયમાં પ્રવૃત્ત નહીં કરી શકે. તમે આજ્ઞા કરીને કોઈને કામ નહીં કરાવી શકો કોઈ પણ વસ્તુમાં. અને આજ્ઞા કરે ને લોકો કામ કરે એવું થતું જ નથી કોઈ દિવસ. કોઈક ને કોઈક તો દોઢ ડાયો મળી જ જશે કે જે એમ કહેશે કે તમે કેમ આમ કહો છો. સમજ્યા તમે? હા. દોઢો તો મળી જ જશે તમને ક્વેશ્ચન કરવા માટે કેમ નહીં કરીએ જાઓ. તો દોઢો તો મળી જ જવાનો ને કોઈક દોઢ ડાયો. હવે દર વખતે આજ્ઞા માંગવાની જરૂર નથી. નહીં આજ્ઞા કરશો તો નહીં પાલન કરે એમ કહું છું. આજ્ઞા કરશો કે હા કરો આજ્ઞા છે તોય નહીં કરે. આજ્ઞા આપવા માત્રથી કશું થતું નથી. બરાબર. આજ્ઞાથી પ્રવર્તકત્વ નથી આવતું, અંતર્યામીથી પ્રવર્તકત્વ આવતું હોય છે. પ્રવર્તન તો અંતર્યામી કરશે, આજ્ઞા નહીં કરે પ્રવર્તન. એ સિદ્ધાંત પક્ષ છે. હા, એ સિદ્ધાંત પક્ષ છે. અંતર્યામી એકચ્યુઅલી એને પ્રવર્તક છે એનું અંતર્યામી છેલ્લે તો નાલા તો યા સે ભેગા થઈ જશે. છેલ્લે કેટલી પુસ્તક વાંચશે પણ છેલ્લે પછી એનું મન જે કહેશે એ જ કરશે. તમે સમજ્યા? એટલે વેદ તો કેટલું પણ કહી દે કે યજ્ઞ કરો ને આ કરો ને પેલું કરો ને આ ન કરો, સત્યમ વદન ધર્મંચર કહેવું જોઈએ ને, પણ એ આજ્ઞાર્થ નથી. આજ્ઞાર્થ લેશો તો અંતર્યામીનું પ્રવર્તકત્વ જતું રહેશે. પ્રવર્તક તો અંતર્યામી છે. પ્રવર્તકત્વ અંતર્યામી છે. તમે આજ્ઞા માનો તો કઈ વાંધો નહીં, વેદને આજ્ઞા માનો વાંધો નથી, ધેટ્સ ફાઇન. માનો આજ્ઞા પણ વાંધો નથી, પણ આજ્ઞાના કારણે લોકો નથી કરતા એમ કહી રહ્યા છે મહાપ્રભુજી. ઇન્ટ્યુશન છે. એક્ઝેક્ટલી અંદર જે કચરો ચાલી રહ્યો છે ને એના કારણે લોકો કરી રહ્યા છે. બરાબર. માઇન્ડની બુદ્ધિની અંદર જેમને સમજમાં આવે એવું કરે. અને બુદ્ધિની અંદરની પ્રેરણા કોણ છે? બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્તુ પાદ પદ્મમ પ્રસિદ્ધતું. હા, એટલે મહાપ્રભુજી કહે છે કે પ્રવર્તક તો અંતર્યામી છે, વેદ પ્રવર્તક જ નથી. વેદ કેન ઓનલી ટેલ યુ ટુ ડુ થિંગ્સ, ધેટ્સ ઇટ. ઇટ કેનોટ ફોર્સ યુ. બરાબર. વેદ ફોર્સ નહીં કરી શકે કોઈને પણ. નોબડી. સમજ્યા? હા, એટલે જ કૃષ્ણ સેવા સદા કાર્ય કરવી જોઈએ એમ. હા, ફોર્સ નહીં કરી શકો તમે. ફોર્સ કોને કેવી રીતે કરી શકાય? કૃષ્ણ સેવા કરવામાં ફોર્સ કેવી રીતે કરી શકાય? ફોર્સ કેવી રીતે કરી? હા, પણ પ્રત્યવાય લાગે ન કરો તો. સમજમાં આવ્યું? વિધિ છે એટલે પ્રત્યવાય લાગે, ન કરો તો પ્રત્યવાય લાગશે તમને. વિધિ છે. અલ્ટિમેટલી કંટ્રોલિંગ ફેક્ટર તો અંતર્યામી થશે ને. કંટ્રોલિંગ એને કેવી રીતે ઓવરરૂલ કરી શકાય? કંટ્રોલિંગ ફેક્ટર અંતર્યામી છે, રાઈટ. પણ વેદનું યુટિલિટી એ છે કે વેદ જે છે એ ખોટા રસ્તે તમને જતા અટકાવશે અને સાચો રસ્તો પ્રશસ્ત કરશે. પણ વેદ તમને પેલું શું કહેવાય ને, હન્ટર મારીને સોટી મારીને આ કરો ને, સ્પૂન ફીડિંગ નહીં કરે. તમને ધક્કો મારીને ત્યાં નહીં લઈ જાય. તમને એટલું કહેશે કે આમ ન કરવું જોઈએ, આમ કરવું જોઈએ, સત્ય બોલવું જોઈએ, અસત્ય નહીં બોલવું જોઈએ. તમને માર્ગ પ્રશસ્ત કરી આપશે, પણ ચાલવું તમારે પડશે. વેદ તમને ચલાવશે નહીં. અંતર્યામી પ્રમાણે કહેવા તમે કીધું કે સત્ય બોલવું જોઈએ. જેને એવું લાગતું છે કે પ્રત્યવાય લાગશે તો કે ના હું સાચું જ બોલીશ, પેલો કે જે થવું થશે, ચાલશે. અંતર્યામી જેને પ્રેરણા કરે એ જૂઠું બોલ. હા, પછી તો એને વેદ કહે એમાં કઈ એને કશું લાગવાનું જ નથી. એને વેદ કે આ બોલ્યા કરો તમે તમારે, મારે તો જે કરવું હશે એ જ કરીશ. એવી તો અત્યારે નથી એવું. ષોડશ ગ્રંથમાં જે મહાપ્રભુ કે બોલ્યા કરો તમે તમારે જે બોલવું હોય તો બોલો, હમ તો હવેલી ચલાએંગે એવું. ષોડશ ગ્રંથમાં મહાપ્રભુજી કહે છે ને કે ગ્રહસ્થ સ્વધર્મ હતા કે બોલ્યા કરો, મંદિર જ લાવો. અમે તો નાલા તો ત્યાં સહી ભાઈ, અમે તો અહીંયા આમ જ થવાનું છે એમ. બોલ્યા કરો તમે તમારે એવું.
ઓકે, ચાલ અહીં રાખીએ. હા. દ્રઢૈન ચરણન કેરો ભરોસો, દ્રઢૈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણન કે, साधने और नहीं या कली में, जासु हो निवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण न के. श्री वल्लभादेश की जय, श्री गोपीनाथ प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री हमने द्वारिकाधीश की जय. श्री कृष्ण. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.